શ્રાવણ માસના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે તો બધાને મારા તરફથી હર હર મહાદેવ. પહેલી નજરે તો ડીશ જોઈને બધાને એવું લાગતું હશે ને કે શું આ ડીશ ફરાળી છે? તો જી હા, આ ડીશ ફરાળી જ છે. સાબુદાણાના થેપલા, જે એકવાર ખાઈ અને તમે બધી ફરાળ છે ભૂલી જવાના છો અને ક્યારેય બીજી ફરાળ બનાવવાનું કહેશો નહીં. હવે શ્રાવણ મહિનો હોય કે પછી બીજા કોઈ વ્રત, ફરાળ તો દરેક લોકોને કરવાના જ છે ને. તો કેળાની, બટેટાની એવી ફરાળ તો અનેકવાર ખાધી હશે. તો હવે કંઈક નવું ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ, જેથી પૂરી રેસીપી સમજાઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. હવે મેં અહીંયા છે એ 1 કપ જેટલા સાબુદાણા લીધેલા છે, જેને આપણે હલકા ફુલકા છે એવા ડ્રાય રોસ્ટ છે એ 5 થી 7 મિનિટ છે એ શેકી લેશું. અને આપણા સાબુદાણા છે એ શેકાઈ જાય એટલે એને ઠંડા થવા માટે મૂકી દઈએ અને ત્યારબાદ મિક્સર જારમાં એનો ભૂકો કરી અને તૈયાર કરી લેશું. તો આપણા સાબુદાણા છે એ સરસ શેકાઈ ગયા છે. હવે જે કપ મેં સાબુદાણાનો લીધો છે એ જ અડધો કપ છે એ સિંગદાણાના બીનો લીધેલો છે, જેને આપણે ભૂકો કરી અને તૈયાર કરી અને અલગ બાઉલમાં છે એ મૂકી દઈએ. તો આપણો સિંગદાણાનો જે ભૂકો છે એ પણ તૈયાર છે. હવે મેં સાબુદાણાનો ભૂકો પણ કરી લીધેલો હતો. તો એક બાઉલમાં સાબુદાણાનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, ત્યારબાદ 2 નાના નંગ છે એ બારીક સમારેલા મરચાં, અને મેં અહીંયા છે એ મીડિયમ સાઇઝના 2 નંગ બટેટા છે એ નમક નાખી અને બાફી લીધેલા હતા. ત્યારબાદ એનો છૂંદો છે એ કરી લીધેલો હતો. અને સમારેલા લીલી છે એ કોથમરી, ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અને બટેટાનો છૂંદો છે એ આપણો ખારો જ છે મીડિયમ પ્રમાણે, એટલે એ પ્રમાણે છે આપણે સ્વાદ અનુસાર નમક છે એ ઉમેરી અને બધી વસ્તુને છે એ સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે જેમ જરૂરિયાત મુજબ છે એ પાણીનો ઉપયોગ કરી અને આ છે એનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. તો આપણે જે વસ્તુ ઉમેરેલી હતી એ સરખા પ્રમાણમાં સરસ છે એ મિક્સ થઈ ગઈ છે. હવે જરૂરિયાત મુજબ છે એ આપણે પાણી ઉમેરતા જઈએ અને લોટ છે એને બાંધી અને તૈયાર કરી લઈશું. એટલે આપણે જેમાં સાબુદાણાનો ભૂકો છે એટલે એ પાણી છે ઓબ્ઝર્વ કરવાનું છે, એટલે પાણી છે એમાં થોડોક એનો ઉપયોગ પણ ચોક્કસ થવાનો છે. તો આપણો લોટ છે એ સરસ બાંધી અને આપણે તૈયાર કરી અને ત્યારબાદ આપણે લોટને છે એ 10 થી 15 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું. એટલે એ સરસ મજાનો લોટ છે એ સાબુદાણાને છે એ બધું અંદર સરખું સેટ થઈ જશે. તો આપણો સરસ મજાનો લોટ છે એ નરમ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે. હવે એમાં ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એને સરખી રીતે મસળી લેશું. ત્યારબાદ એને 10 થી 15 મિનિટ ઢાંકી અને સેટ થવા માટે મૂકી દઈએ. ત્યારબાદ એમાંથી આપણે આ રીતે લૂઈ બનાવી અને બંને બાજુ તેલવાળી આંગળી કરી દઈશું. અને આ રીતે તમારી પાસે પાપડ વણવાનો જો પાટલો હોય તો એમાં આ રીતે ઝબલામાં બંને બાજુ છે એ થોડું 1 આંગળી જેટલું છે એ તેલ લગાવી અને આ રીતે છે આપણે એમાં રાખી અને તો તમારો સમય જે છે એ વધારે બચશે અને ફટાફટ બની જશે. અને જો તમારી પાસે પાટલો ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ રીતે થેલીમાં રાખી અને એને પાટલા વડે છે એ વણી શકો છો. તો આ રીતે આપણા જે છે એ થેપલા બની જશે. આપણા વણાઈ ગયેલા થેપલાને છે એ સરખી રીતે ઓઇલ નાખી અને શેકી લઈએ. અને આ જે સાબુદાણામાંથી બનતા થેપલા છે ને એ સ્વાદમાં એટલા સરસ લાગે છે કે તમને ખાશો ને ત્યારે એકવાર તો ખાધા પછી એવું જ થશે, યાર આ રેસીપીની પહેલાં કેમ નહોતી ખબર, જો પહેલાંથી ખબર હોત તો આ જ બનાવે. હવે આપણે થેપલાને છે સરખી રીતે શેકી લઈએ અને શેકાઈ જશે થેપલું ત્યારે થોડું અમથું ક્રિસ્પી અને કડક રહેશે, જે ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે. અને જો તમારે સોફ્ટ એકદમ ખાવું હોય તો જે કડાઈમાંથી ઉતરી જશે અને ડીશમાં ખાલી 2 મિનિટ રહેશે ને એટલે એકદમ આપોઆપ પોચું રૂ જેવું બની જશે. અને જો તમારી પાસે પાટલો ન હોય જે પાપડનો, તો આ એની બીજી રીત છે. આ રીતે ઝબલાઓ છે એમાં તેલવાળો હાથ કરી અને રાખી
અને આ રીતે આપણે પાટલામાં છે એને વણી લેશું એટલે આ પણ છે એ સરખા જ બની અને તૈયાર થઈ જશે. પણ પાટલાનો ફાયદો એક છે કે એમાં સમય છે એ ઓછો ઉપયોગ થાય છે અને ફટાફટ બની જાય છે, અને પાટલામાં વણવામાં છે એ થોડી વાર લાગે છે, પણ બની તો એમાં પણ સરસ જ જાશે. તો જો આમાં પણ આપણું જે થેપલું છે સરસ વણાઈ અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે વણેલા થેપલાને પણ સરખી રીતે છે એ શેકી લઈએ. તો સાબુદાણાના થેપલા મેં તો અહીંયા છે એ કાંગમાંથી બનાવેલો દૂધપાક સાથે છે એ સર્વ કર્યો છે. તમે ફરાળી દૂધપાક, દહીં કે ફરાળી ચટણી સાથે છે એ ખાઈ શકો છો. તો તમને આ ફરાળી ડીશની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારી ચેનલ પર કે વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા આવા જ દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.